એપ્રેન્ટિસોના વિદ્યુત ભુવન બહાર ધરણા જારી રહેવા પામ્યા છે। ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોઓપરેટિવ ભરતીની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉમેદવારોના સમર્થનમાં આવી પહોંચ્યા હતા। વડોદરા શહેરના વિદ્યુત ભુવન કચેરીની બહાર એપ્રેન્ટિસ હોવા ધરના પ્રદર્શન યોજાયું છે। ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે। એપ્રેન્ટિસ કરેલા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અગાઉ વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં આજ દિન સુધી ભરતી કરવામાં આવી નથી, જેને લઈને ઉમેદવારોએ ધરના પ્રદર્શન યોજ્યું છે, જે સતત બીજા દિવસે પણ જારી જોવા મળ્યું હતું। એક દિવસ વીતી ગયો હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા ઉમેદવારોને સાથે રાખી કોઈ વાર્તાલાપ કરવામાં આવ્યો નથી, ત્યારે બુધવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વડોદરા આવી પહોંચ્યા હતા અને ઉમેદવારોના આંદોલનને સમર્થન આપ્યું હતું। તેમણે ગુજરાત સરકારના તમામ સરકારી વિભાગોમાં અધિકારી રાજ ચાલતો હોવાના આક્ષેપો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જીએસસીએલના જે ભૂતપૂર્વ એપ્રેન્ટિસ ઉમેદવારો જે છે એ પોતાની માંગણી લઈને સતત રજૂઆત કરી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં જે ઉર્જા વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓ પોતાનો અઠાગ્રહી સ્વભાવ અને જે તમે અમને સમજાવશો, તમે કેમ અમારે ભરતી કરવાની છે એ રીતનું જે રૂડલી બિહેવિયર કરી અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક અડધૂત કરવામાં આવી રહ્યા છે। અને આજે ઉમેદવારો ના છૂટકે ભૂખ હડતાલ ઉપર બેઠા છે। એ ઉમેદવારોની મુલાકાત અને તેની સાથે સાથે ઉર્જા વિભાગના જે અધિકારીઓ છે, જીવીનાલના જે એમડી છે, એમની સાથે આજે મુલાકાત કરી અને 2022માં જેને કહેવાય કે 800ની ભરતી માટે ફોર્મ ભરાવેલા હતા, એ 800ની ભરતીના ફોર્મ ભરેલા ઉમેદવારોને ક્યારે નોકરી આપશો એ જવાબ લેવા માટે અમે ઉપસ્થિત થયા છીએ। કેમ કે 2022માં જ્યારે 800 જગ્યાઓ હતી ત્યારે ફોર્મ ભરાવેલા, આજે 2025 ચાલે છે, 1200 કરતાં વધારે જગ્યાઓ ખાલી છે અને છેલ્લા 3 વર્ષથી પોતાની માનીતી પોતાની વાલી દવલી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી, આઉટસોર્સિંગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી સતત આને રિન્યુ કરી અને પોતાના લાગતા વળગતા મળતિયા લોકોને આમાં સેટ કરવામાં આવી રહ્યા છે। અને આ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે જે એ કોન્ટ્રાક્ટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી પોતાના માનીતા લોકોને ક્યાંક ને ક્યાંક કાયમી કરવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે, તેના વિરુદ્ધમાં આજે જીવીનાલ કચેરી ભેગા થઈ ગુજરાતના ઉર્જા મંત્રી અને એની સાથે સાથે ગુજરાતના ઉર્જા અધિકારીઓના આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે આ મુદ્દાનું નિરાકરણ લાવો અને તાત્કાલિક ધોરણે જે હકદાર છે, લાયક જે છે એ લોકોને નોકરી આપો। ખાસ કરીને જો નિરાકરણ નહીં આવે તો આ જ જીવીનાલ જે કચેરી છે એની બહાર ધરણા પ્રદર્શન અને એની સાથે સાથે કહી શકાય કે અહીંના જે એમડી છે એનો પણ અમે ગાડીનો ઘેરાવો કે ઘરનો ઘેરાવો કરવા પડે જો મજબૂર કર્યા તો એના ગાડીનો ઘેરાવો પણ કરીશું અને ઘરનો ઘેરાવો પણ કરીશું। અને ગુજરાત જે વિધાનસભા ગાંધીનગર ખાતે છે એ ગાંધીનગર વિધાનસભા ઘેરાવો કરવાની પણ અમારી તૈયારી છે।